ઘરાનામાં શું ડિફરન્સ હોય છે? દિલ્હી ઘરાના અને અજરાડા ઘરાના એ બંનેમાં એક ગિટારના બોલો વધારે હોય છે. એઝ અ તબલા પ્લેયર પોતાનું તમે કરિયર જોઈ શકો છો? બિલકુલ બધું જ થઈ શકે. તમારું ડેડિકેશન, તમારા ગુરુ પ્રત્યેનો એક ભાવ, એ બધામાં તમે ક્લિયર હોવા જોઈએ. ઇન્ડિયામાં ટોટલ કેટલા ઘરાના છે? દિલ્હી છે, અજરાડા છે, લખનઉ, ફરુખાબાદ, પંજાબ અને બનારસ. ખુલ્લો બાજ એટલે એ શું? ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાર્થ. એને શું રોકી શકવાનું, અંધારાનું તાળું જે પોતાની સાથે રાખે પોતાનું અજવાળું. મિત્રો, આજે આપણી સાથે ગુજરાતના એક ઉભરતા કલાકાર, જેમને હમણાં જ પંડિત ઓમકારનાથ ઠાકુર તાલ વાદ્ય કોમ્પિટિશનમાં જેમણે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જેઓ 7 વર્ષની ઉંમરથી તબલા વગાડી રહ્યા છે. અને પહેલાં એમના પિતાશ્રી આશુતોષ દવે પાસે શીખ્યા અને હાલ બનારસ ઘરાનાના રોહન બોઝ મહારાજ પાસે એ તબલા શીખી રહ્યા છે. અને આપે એમને ક્યાંક ને ક્યાંક ઘણા બધા કાર્યક્રમ, જેમ કે તાનારીરી ફેસ્ટિવલ હોય કે સોમનાથ ફેસ્ટિવલ હોય, એમને પરફોર્મ કરતા જોયા હશે. તો આવો મળીએ એવા ઉભરતા કલાકારને, માધવ દવે. થેન્ક યુ. નમસ્તે માધવ. નમસ્તે. મધુભાઈ, અત્યારે સવારના 7 વાગ્યા છે, તો આપણે કંઈક પ્રથમ પહોરની કોઈ એવું તમે વગાડીને દેખાડી શકો અમને? જી બિલકુલ. એક રેલો છે જે હું પ્રસ્તુત કરું છું તમારી સમક્ષ. ક્યાં વાત હે. તો દર્શક મિત્રો, તમારા બધાની ઊંઘ ઉઠી જ ગઈ હશે. તો માધવભાઈ, કઈ રીતે તમે તબલા તરફ આટલા બધા આકર્ષાયા, એ મારે સમજવું છે. તમારી જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ? હું 7 વર્ષનો હતો અને હું સૌ પ્રથમ તો મારા ફાધર પાસે શીખ્યો. એમની પાસે મેં શરૂ કર્યું તબલા શીખવાનું અને તેમની પાસે હું છેલ્લા 10 વર્ષ શીખ્યો તબલા. ત્યારબાદ પછી હું મારા ગુરુજી પાસે ગયો, શ્રી રોહન બોઝજી, અને તેમની પાસેથી પછી મેં શરૂ કર્યું ધીરે ધીરે. તો એટલે બાળપણથી જ હું સમજી શકું છું કે તમારા ફાધર વગાડતા હતા એટલે તમને નેચરલી જ એ તબલા પ્રત્યે આકર્ષણ આવ્યું. પણ મારે એ સમજવું છે કે આજે યંગસ્ટર્સ એટલા બધા ડિસ્ટ્રેક્ટ થઈ ગયા છે, એ સોશિયલ મીડિયા હોય કે આખો દિવસ રીલ્સ જોઈને એ બધું, આ બધાની વચ્ચે તમે કઈ રીતે આટલું બધું તબલા તરફ આકર્ષાયા? કારણ કે એક હોય બાળપણમાં કે ચલો મને વગાડતા આવડે છે, બટ પછી અત્યારે તમે ઉપાસના પરફોર્મિંગ આર્ટમાંથી બેચલર્સ કમ્પ્લીટ કર્યું, એ પણ તબલાના વિષય સાથે. સો એ જે કન્ટિન્યુટી છે આખી વાતને, અથવા તો એ વિષય સાથે ગૂંથાઈ રહેવાની વાત છે, એ શું પરિબળ છે કે જે તમને જકડી રાખે છે? એટલે નાનપણથી એક નક્કી જ હતું કે સંગીતમાં જ આગળ વધીશ. અને ઘરમાં પણ એ માહોલ હતો. જી. પપ્પાના હું ક્લાસ પર આખો દિવસ એકદમ સવારથી બહાર રમતો હોઉં, પછી પણ એ ક્લાસમાં જઈને બેસું, ઘરે નહોતો જતો, રમીને પછી ક્લાસમાં બેસતો હતો પપ્પાની સાથે. એટલે એવી રીતે પછી ઘરે પણ એ જ સંગીતનો માહોલ હોય. ક્યારેક કોઈ મૂવી ચાલતું હોય તો એમાં કોઈ સોંગ હોય તો એ કયા રાગ પર છે, શું છે, આ તે. એટલે આ રીતે આખો દિવસ મૂળ સંગીતમાં જ રહેવાનું. એટલે એમાં પછી જોડાતો ગયો. હા. તો સ્કૂલિંગ દરમિયાન તમે સ્કૂલમાં તબલા વગાડતા હતા, એવા કોઈ ઇન્સિડન્સીસ યાદ છે કે લોકો એમ તમને કે આ બધું શું યાર,
એના કરતાં ભણવામાં ધ્યાન આપ, અથવા તો કંઈક બિઝનેસનું વિચાર. આપણે ગુજરાતી પ્રજા છીએ, કલા તો બધું ચાલ્યા રાખે, તો શોખનો વિષય છે. સો આવો કોઈ ઇન્સિડન્સ બન્યો છે ક્યારે? ઘણા લોકો કહેતા હોય, પણ હવે એક સંગીતથી, મારા તબલાથી મને પ્રેમ છે, હવે એ છૂટવાનું છે નહીં. જી. એટલે એ તો આખી જિંદગી ચાલ્યા જ કરશે. માધવભાઈ, એવું કંઈક અત્યારે ઓડિયન્સ માટે આપણે વગાડીએ કે જેમાં તમે બનારસ ઘરાનાની અમુક વસ્તુઓ પ્રસ્તુત કરવા માંગતા હો. પ્લીઝ. જી, એક બનારસની એક ઉઠાન છે તે હું પ્રસ્તુત કરીશ. બનારસમાં આમ તો ખુલ્લા બાજનો પ્રયોગ થતો હોય છે. અને ખુલ્લો બાજ એટલે એ શું? એ ટેકનિકલી થોડું સમજાવતા જશો. જી. ખુલ્લો બાજ એટલે કે જેમ કે આ એક ખુલ્લો બાજ છે. હવે સ્મૂથનેસથી બી વાગે છે, એક મીઠાશથી. ઓકે. જેમ કે ક્યાં વાત હે. તો જે બનારસ ઘરાના છે, તો મારે એ સમજવું છે કે આપણે ત્યાં ઇન્ડિયામાં ટોટલ કેટલા ઘરાના છે? જેમ કે દિલ્હી ઘરાનું છે, પંજાબ છે, એવી રીતે બનારસ છે. તો એના સિવાય બીજા કેટલા ઘરાના છે? દિલ્હી છે, અજરાડા છે, લખનઉ, ફરુખાબાદ, પંજાબ અને બનારસ. ઓકે. અને દરેક ઘરાનામાં શું ડિફરન્સ હોય છે એ સમજાવો. જેમ કે દિલ્હી ઘરાના અને અજરાડા ઘરાના, એ બંનેમાં એક કિટારના બોલો વધારે હોય છે. જેમ કે બાકી બધા ઘરાનામાં બંધ બાજ, જે અત્યારે મેં વગાડ્યું, એ વધારે પ્રયોગ થતો હોય છે. અને બનારસમાં ખુલ્લો બાજ અને બંધ બાજ બંનેનો તમે પ્રયોગ કરી શકો છો. બરાબર છે. સો આપણે ત્યાં સૌથી, હું એવું સમજુ છું કે તબલા પ્લેયર્સને બીજા જે પણ પ્લેયર્સ છે, જેમ કે કોઈ વોકલ સિંગર છે અથવા તો જે પણ મેઇન આર્ટિસ્ટ છે, સિતાર વાદક કે કોઈ પણ, એનાથી હંમેશા એક સાઈડમાં આપણે એવું સમજતા હોઈએ છીએ કે તબલા પ્લેયરને હંમેશા એમ થોડુંક અલગ રીતે જોતા હોય છે. તો આપણે ત્યાં પંડિત જસરાજ મહારાજ જે થઈ ગયા, મતલબ હમણાં જ એમનું દેહાંત થયો છે, બટ એમણે જે તબલા વાદકને એક ઓળખ આપી દુનિયાભરમાં, અને સામાન્ય લોકો સુધી એમણે તબલાને પહોંચાડ્યા, એવું આપણે કહી શકીએ. તો તમને એવું લાગે છે કે હજી પણ એમાં ઘણું બધું કરવા જેવું છે? કારણ કે તબલા હંમેશા ક્યાંક ને ક્યાંક એ સાઈડમાં ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે વધારે લોકો જોઈ રહ્યા છે. તો તમારું શું માનવું છે એના ઉપર? તબલા સાઈડ ઇન્સ્ટ્રુમેન્ટ જ છે, પણ પંડિત કિશન મહારાજજી, મારા બડે ગુરુજીના ગુરુજી, તે એવું કહેતા કે તબલા એ ભલે સાઈડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ એક મેઇન કલાકાર માટે એક જમીન ઊભી કરે છે, કે જે જમીન ઉપર એ મેઇન આર્ટિસ્ટ છે જે ચાલી શકે. એટલે એક સ્તર એવું મજબૂત એક તબલા વાદક સાથી કલાકાર ઊભું કરી શકે છે. બરાબર છે. સો તમે પણ આમાં, જેમ ઝાકીર હુસૈન સાહેબે બહુ બધા અલગ અલગ વેરિએશન્સ ને એવું બધું આપ્યું, સો તમે કંઈ એવું પોતાની રીતે ડેવલપ કરી રહ્યા છો અત્યારે? એવું કંઈ હોય તો અમને સંભળાવો. ના, એટલે આમાં અત્યારે તો હું જે ગુરુજીએ મને કહ્યું છે હું એ જ ફોલો કરું છું. બાકી કંઈ એવું નવું કંઈ છે નહીં. એ ધીરે ધીરે સૂચતું જાય, ધીરે ધીરે ગુરુજી કહે છે, હું વિચારું છું કંઈક અલગ. એ ગુરુજી બી મને કહેતા હોય છે કે તું તારું કંઈક વિચાર, આ મારું છે પણ એમાં હવે તું તારું કંઈક વિચાર. બરાબર. તો એક આર્ટિસ્ટ પરિપૂર્ણ, એક નવું કંઈક આપણે આપી શકીએ આખી કલાને. મારે એ બીજું એક સમજવું છે, ઓડિયન્સ મિત્રોને કહેવું છે, આ જે તબલા હોય છે, તો તબલામાં જે ટેકનિકલ વસ્તુઓ છે, જેમ કે તબલાની ઉપર જે રાઉન્ડ બ્લેક કલરનું રાઉન્ડ દેખાય છે, એને આપણે શાહી કહેવાય છે. પછી જે વ્હાઇટ પટ્ટો છે એની આસપાસનો, એને મેદાન કહેવાય. તો એના વિશે થોડું માહિતી આપો ને. આ સ્યાહી છે, આ મેદાન છે, આ કિનાર છે, પછી આ ગજરો છે. ઓકે. બરાબર, આ બંને ગજરા જ છે. પછી આ વાદળ છે, એ અને આ. પછી આ ગટ્ટા છે,
બરાબર. કે જેનાથી તમે તબલું ટ્યુન કરી શકો, હમ. કે જેથી ધારો કે આ તબલું સી સ્કેલમાં છે, જી. તો જે સી શાર્પમાં જશે, કાળી એકમાં જશે, કાં તો સફેદ એકમાં જશે, સીમાં જશે. બરાબર. આ તમે જે બોલ્યા કાળીને, એ પણ એક એનું એક શું હોય છે એ વસ્તુ, એ સમજાવી દો ને. એક સૂર છે. બરાબર. વેસ્ટર્નમાં એને સી કહે છે, સફેદ એકને સી કહેવાય, જી. અને એ આપણા મ્યુઝિકમાં એને સફેદ એક કહેવાય છે. બરાબર. બરાબર. ઓકે. સો એમાં અલગ અલગ સૂર પ્રમાણે એનું સેટિંગ તમે કરી એને શકો. ટ્યુન કરવાનું હોય છે. સમજી ગયો. સો આ તબલામાં કોઈ અલગ અલગ ટાઈપના તબલા આવે કે ના લગભગ બધા સેમ હોય? અત્યારે તો એવા નીકળ્યા છે. આ અચ્છા. તો તબલા બેઝિકલી ચામડામાંથી જ બને. હમ. બરાબર. એને રિફાઇન કરીને પછી અહીંયા પડી તરીકે એને લગાવવામાં આવે, જી. કે જેથી તમે વગાડો તો ક્યારે તમારા હાથ પર એવું કોઈ ઇન્ફેક્શન વગેરે ના થાય. ના થાય. બાકી હવે સિન્થેટિક તબલા પણ અમુક નીકળ્યા છે, બધું નવું નવું જી. એવું છે. રાઈટ રાઈટ. પછી મારે હવે અત્યારે સમજવું છે, ગુજરાતમાં આટલી બધી આપણી વેપારી પ્રજા છે અને સતત કોમર્સ વિશે વિચારે છે, તો આ બધી વસ્તુની વચ્ચે તમને શું લાગે છે કે તમારે એઝ અ તબલા પ્લેયર પોતાનું તમે કરિયર જોઈ શકો છો, એના ઉપર ઘર નભી શકે કે નહીં? આના ઉપર પ્રકાશ પાડો, બિકોઝ તમે બહુ જ યંગ છો અને તમે શું વિચારો છો એ સમજવું છે. બિલકુલ બધું જ થઈ શકે. હમ. તમારું ડેડિકેશન, તમારા ગુરુ પ્રત્યેનો એક ભાવ, એ બધામાં તમે ક્લિયર હોવા જોઈએ પહેલાં તો. અને તમારા તબલા સાથે તમે એકદમ સેટ હોવા જોઈએ કે બસ મને કરવું છે. એક ડેડિકેશન હોવું. હા, ડેડિકેશન હોવું જોઈએ એક. અને એક જૂનું હોવું જોઈએ કે મારે આ જ કરવું છે, બસ આ જ કરવું. આના સિવાય મને કંઈ આપશો તો આવડશે પણ નહીં એવું. અને બીજી વાત એ છે કે ગુજરાતમાં સંગીત બી બહુ ઓછું છે. હા. આઉટ ઓફ સ્ટેટ કરતાં ગુજરાતમાં સંગીત ઓછું છે, કે જ્યારે હું મારા આઉટ ઓફ સ્ટેટના બધા ગુરુ ભાઈઓને મળું ત્યારે આપણને ખબર પડે કે ના, હજી ગુજરાતમાં સંગીત એટલું બધું નથી. અને એનું કારણ શું તમને લાગે છે? પહેલેથી જ નથી કે મતલબ વચ્ચે આખો દોર આવી ગયો કે જ્યાં આપણે અલગ ફંટાઈ ગયા? ના, એવું નથી. શરૂઆતથી એક જ જેવું છે, સેમ જ છે. જી. અને બીજું કે ગુજરાતી પ્રજાનું માઇન્ડસેટ થોડુંક અલગ હોય છે બહાર કરતાં. બહારના લોકો કંઈક અલગ વિચારતા હોય છે. સમજી ગયો. પણ તોય છેલ્લા ઘણા, તમે એવું સમજો કે આટલા વર્ષોમાં જે રીતે ગવર્મેન્ટ પણ અલગ અલગ ફેસ્ટિવલ્સ કરી રહી છે, જેમ કે તાનારીરી છે, કે સોમનાથ ફેસ્ટિવલ થઈ રહ્યો છે, અથવા તો પછી આપણે ત્યાં અમદાવાદમાં પણ સપ્તક ને બધી કાર્યક્રમો વર્ષોથી ચાલતા આવ્યા છે. તો આ બધા કાર્યક્રમોના કારણે તમને એવું નથી લાગતું કે ગુજરાતી પ્રજા ફરીથી આકર્ષાણી છે, અથવા તો છે એક ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે? એ બધા ફેસ્ટિવલ્સ થાય છે એટલે જ આટલું ટકી રહ્યું છે, કે બહારના આર્ટિસ્ટો આવે છે, અહીંયા પ્લે કરે છે, અહીંના લોકો એમને સાંભળે છે, એ લોકો રહે છે અહીંયા આટલા બધા દિવસ, તો એના કારણે જ આ મ્યુઝિક અહીંયા ટકી રહ્યું છે. રાઈટ. પણ તમને ઉદાહરણ તરીકે આજે કોઈ એવું આપવામાં આવે કર્તવ્ય કે જે પણ કહો કે યાર આવું આપણે ગુજરાતમાં અને ફેલાવો કરવો છે, બાળકો સુધી પહોંચાડવી છે વાત, અને બાળકો ઇનિશિએટ કરે, સ્કિલ નવા શીખે, કારણ કે જેટલું સ્કિલ ઉપર આપણે ધ્યાન આપીશું એટલા જ આગળ વધીશું. તો તબલા છે, સિતાર છે, બીજા જે પણ વાદ્યો છે, તમને એવું લાગે છે કે તમને એવું કંઈ આપવામાં આવે તો તમે શું વિચારો છો, એને કઈ રીતે એક્ઝિક્યુટ કરી શકાય? સૌ પ્રથમ તો એ બાળકોને શરૂઆતથી જ ક્લાસિકલ સાંભળવાની ટેવ પાડવી જોઈએ, જે બહાર ચાલી રહ્યું છે આઉટ ઓફ સ્ટેટમાં. કે ત્યાં કેવું છે કે હું ત્યાં કલકત્તામાં ગુરુજીના ત્યાં ગયેલો, અને ત્યાં હોટલમાં હું જ્યાં રોકાયેલો, ત્યાં હોટલવાળા નીચે ઉસ્તાદ ઝાકિર હુસૈનજીના તબલા સાંભળે. ત્યાં તમે જરીક આમ આગળ જશો તો મોડ પર પણ આમ શહેનાઈ વાગતી હોય કે કોઈનું સિતાર વાગતું હોય. ત્યાંના લોકો એટલા ટેવાયેલા છે નાનપણથી જ કે એ અહીંયા શરૂ કરાવવું જોઈએ, કે જેનાથી એક જાગૃતતા શાસ્ત્રીય સંગીત માટે. મને માધવ તમારા ગુરુજી વિશે જાણવું છે. સો એ શું છે, અને બંગાળ રહે છે આઈ ગેસ, તો એમના વિશે થોડું જણાવો. ગુરુજી માટે બોલવા માટે તો હું કંઈ છું જ નહીં. ગુરુજી નું નામ છે શ્રી રોહન બોસજી, અને તેઓ પોતે તેમના અંકલ પંડિત કુમાર બોસજી, જેઓ પોતે પંડિત કિશન મહારાજજીના શાગીર્દ છે, તેમની પાસે શીખ્યા,
અને તેમના સગા અંકલ જ છે. હમ. અને ગુરુજીના દાદા પણ તબલા પ્લેયર હતા, આચાર્ય વિશ્વનાથ બોસજી. ઓકે. તેઓ પણ ખૂબ અદ્ભુત તબલા પ્લેયર હતા. એ ત્યાંથી જ એમની જર્ની શરૂ થઈ. એમના તો ઘરમાં જ હતું ગુરુજીના તો મ્યુઝિક. રાઈટ. સો એમની કોઈ એવી ખાસ શીખ કે એવું કંઈ કે જે તમે લોકો સાથે શેર કરવા માંગો છો? શીખ તો કંઈ નથી. ગુરુ સાથે તો ગુરુ કંઈ બોલે નહીં અને એમની સાથે ખાલી દિવસ કે 1 કલાક, દિવસ પણ નહીં, 1 કલાક બી પસાર કરીએ તો બહુ જ શીખવા મળે, ખાલી એમને ઓબ્ઝર્વ કરીને. શું ગુરુ શિષ્ય પરંપરા ઉપર થોડો પ્રકાશ પાડો. આપણે ત્યાં હવે મને તો એટલું ખ્યાલ છે કે આપણે ત્યાં કોઈ એમ કે ને તબલા ક્લાસીસમાં જાય છે એટલે એમ તરત માઇન્ડમાં હશે કે કોઈક હશે જે ફી લઈને તબલા શીખવતું હશે. પણ ગુરુ શિષ્ય પરંપરા આખી અલગ વસ્તુ છે. અને અત્યારે જે કરંટ સિનારીઓમાં આપણે જોઈએ તો લગભગ અમદાવાદ કે ગુજરાતમાં આ વસ્તુ એટલું ચલણમાં નથી. તો મને એના ઉપર તમે સમજાવો કે ગુરુ શિષ્ય પરંપરા શું છે, ગુરુને આપણે કઈ રીતે સિલેક્ટ કરીએ છીએ, અથવા તો કોઈ ગુરુજી આપણને શિષ્ય તરીકે કઈ રીતે સિલેક્ટ કરે છે, આના ઉપર થોડું વિસ્તારથી મને જણાવો. એમાં એવું હોય છે કે પહેલાંના જમાનામાં તો એવું હતું હતું કે ગુરુના ઘરે રહે શિષ્ય, ત્યાં બધું કરે, એમની સાથે એકદમ જીવન જીવે, શરૂઆતથી એકદમ સવારથી સાંજ સુધીનું એમની દિનચર્યા ફોલો કરે, કે જે એમના ગુરુ શું કરે છે, એમનું કેવું જીવન છે. રાઈટ. અને તબલા વાદકને પોતાની સેહત પર બી ધ્યાન બહુ રાખવું પડતું હોય છે. અચ્છા, એવું કેમ? કારણ કે આમાં શું હોય છે કે બેસવાનું વધારે થાય છે, એટલે પગ પર પણ લોડ પડે છે. એટલે જ્યારે ઉંમર વધે છે તમારી ત્યારે હાથ તો ચાલે છે રિયાઝના કારણે. જો તમે રિયાઝ કર્યો હોય 7-8, 8-8 કલાક તો હાથ તો ચાલે, પણ પગ બહુ નબળા થઈ જાય છે. ઓકે. એટલે એની બી વ્યવસ્થિત એક્સરસાઇઝ જરૂરી છે. અને ગુરુ શિષ્ય પરંપરા તો ત્યાં શિષ્ય રહે છે ગુરુના ત્યાં, અને ગુરુ જે શીખવે છે. હવે આવી રીતે એક વર્કશોપ કરી હતી શ્રી શુભ મહારાજજીએ, જે મેં વર્કશોપ અટેન્ડ કરી હતી. એમનો હેતુ એવો હતો કે 5-6 દિવસ છોકરાઓ આવે, એમના એક આશ્રમમાં દહેરાદૂનમાં વર્કશોપ કરેલી, અને ત્યાં આવીને છોકરાઓ શીખે. બરાબર. એકદમ એ બી એકદમ ફ્રી, સવારથી લઈને સાંજ સુધી. તો અમે ત્યાં અમારી દિનચર્યા એવી હોતી હતી જેવી તમે પૂછ્યું ને ગુરુકુલમાં હોય એવી. જેમ કે સવારે અમે લોકો 8-9 વાગે ઉઠતા હતા, અને પછી ફ્રેશ થઈને 10 વાગે બેસતા હતા, 10 થી 2, એકદમ કોઈ સ્ટોપ નહીં. ગુરુજી તો એવું કહેતા હતા કે પાવડર બી તમે ના લેશો મહારાજજી, અને પાણી પીવાનો કેવો બ્રેક હોય, બાકી કંઈ નહીં, 10 થી 2. બરાબર. પછી લંચ વંચ એ પતાવીને થોડો આરામ કરીને 7 વાગ્યાથી ફરી, બરાબર. પછી 7 થી 11. બરાબર. સો આટલું બધું તમારા રિયાઝ ચાલતા. હા. બટ તમે કઈ રીતે ગુરુને પસંદગી કરો, મારે એ સમજવું છે. મતલબ એ કઈ રીતે હોય, અથવા તો તમે ઉદાહરણ તરીકે પ્રપોઝલ લઈને ગયા કે સર મારે શિષ્ય બનવું છે આપના, તો એ પણ એવું કંઈક કસોટી કરતા હશે ને કે આ લાયક છે અને આવડે છે, એ કઈ તમારી સાથે શું બન્યું? મારી સાથે તો ગુરુજીને મેં કહ્યું સૌ પ્રથમવાર, એટલે ગુરુજીએ મને કહ્યું કે તુમ अपना वीडियो जो भी है मुझे भेजो, કે વિડીયો મોકલતા રહો મને. પછી મેં વિડીયો મોકલ્યો તો ગુરુજીને બહુ ગમ્યું. પછી ગુરુજીએ કહ્યું કે હા હવે શીખવાડીશું તને. ઓકે. સો હું એવું સમજુ છું કે જેમ ક્યાંક આપણે બંદિશ બેન્ડિટ જે વેબ સિરીઝ આવી છે એના ઉપર એમાં પણ જોયું હતું કે ગુરુ શિષ્ય પરંપરામાં માત્ર ને માત્ર તમારી આવડત ઉપર તમને શિષ્ય તરીકે કોઈ ગુરુ સ્વીકારે, અને અથવા તો પછી તમારા ફેમિલીમાં કંઈ હોય તો એ રીતનું હોય. તો આ વસ્તુ તમને એવું લાગે છે કે ઇન ફ્યુચર તમે જ્યારે બહુ જ મોટા મેસ્ટ્રો બની જાઓ તબલામાં, તો તમે ગુજરાતમાં આ પરંપરાને વધારો આગળ, કે તમારા પાસે લોકો આવે કે તમે મને મતલબ શિષ્ય બનાવો, તો તમે કોઈ એવું વિચારો છો કે હું આવી કંઈ ટેસ્ટ લઈશ કે આવું કંઈક કરીશ? ટેસ્ટ વેસ્ટ તો ઠીક છે, પણ એક શિષ્યનો એક ગુરુ પ્રત્યે બસ ભાવ હોય ને એ જ બધું છે. વાગે ના વાગે તો અલગ વસ્તુ છે, તો ભગવાનની કૃપા છે. રાઈટ. સૌ પ્રથમ તો ભાવ હોવો જોઈએ ગુરુ પ્રત્યે, રાઈટ. અને ગુરુની આંખોથી એનું ભવિષ્ય જોવે.
એ શિષ્ય પોતાના ગુરુની આંખોથી એનું ભવિષ્ય જોવે, એવો ભાવ હોય તો શક્ય બને. એ ડિવોશન હોવું જોઈએ હા. ગુરુ પ્રત્યેનું. રાઈટ. સો તમે હવે બીજું શું કંઈક બનારસ ઘરાનાનું તમે હા. તમારે જે પણ સંભળાવવું હોય. એક બાટ છે હમ. બનારસ ઘરાનાની, બહુ ફેમસ છે, ધીગ ધીના ત્રિકટ ધીના. એના બોલ આવા છે કે ધીગ ધીના તિરકટ ધીના ધાગે ના ધી ગતિ નાળા તિક તિન્ના ત્રિકટ તિન્ના તાકે ના ધી ગતિ નાળા. હમ. આમાં મારા બડે ગુરુજીનું એવું કહેવું છે કે જે બાયું છે હમ. એને એકદમ ખાસ રાખીને જો વગાડવામાં આવે તો બહુ જ સુપર્બ સાઉન્ડ કરે છે. ઓકે. ક્યા વાત હે, ક્યા વાત હે. તો આની સાથે જ મિત્રો આપણે એક નાનકડા વિરામ પછી ફરીથી મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. તો મિત્રો ફરીથી આપનું સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણી સાથે છે માધવ દવે, જે ખૂબ ઉભરતા કલાકાર છે અને પોતે તબલા વાદક છે. તો માધવભાઈ, વાત આપણે આગળ વધારીએ. આપ બનારસ ઘરાનાથી બિલોંગ કરો છો, સો મને થોડું એના વિશે પણ સમજાવો, એ ક્યાંથી શરૂઆત થઈ અને અત્યારે કઈ રીતે બધું ચાલી રહ્યું છે. બનારસ ઘરાનાની શરૂઆત પંડિત રામ સહાયજીએ કરી. તેઓ પોતે બનારસના જ હતા અને બનારસમાં એ પહેલાં પણ તબલા વાગતા હતા, પણ ત્યારે કોઈ ઘરાના નહોતો. બરાબર. રામ સહાયજી તેઓ પોતે લખનઉ ગયા બનારસથી અને લખનઉમાં તેઓ તેમના ઉસ્તાદ મોદુ ખાન પાસે શીખ્યા. તેઓ પોતે લખનઉ ઘરાનાના હતા, મોદુ ખાનજી. તેમની પાસે તેઓ શીખ્યા અને રામ સહાયજી જ્યારે પાછા આવ્યા તેમના ગુરુ પાસેથી શીખીને બનારસ, ત્યારે તેમને એક પોતાની વિવેક બુદ્ધિ દ્વારા આ ઘરાનાની શરૂઆત કરી કે જેમાં ખુલ્લો બાજનો પણ ઉપયોગ હોય અને લખનઉની અમુક અમુક બાનીનો પ્રયોગ થતો હોય. અને ત્યારથી પછી બનારસનું વાદન શરૂ થયું. બરાબર. તેમની પરંપરામાં અને પછી શિષ્યો બધા. શું તમને ક્યારે આમ ઈચ્છા થાય કે આપણે કંઈક ગુજરાત ઘરાનું બનાવીએ કે એવું કંઈ? ના ના, બિકોઝ એ સ્ટેજ આવશે કે હવે હું કંઈક નવું આમાં આપી શકું છું આ કલાને, તો એવું કંઈ વિચાર્યું છે ક્યારે? એટલે જો ઘરાના એક સ્ટાઇલ છે, બરાબર. હવે હું આ વગાડું છું એટલે મારા હાથથી કંઈક અલગ બોલશે. તમે જો વગાડશો એ સ્ટાઇલ તો તમારા હાથથી કંઈક અલગ બોલશે. રાઈટ. એટલે મુખ્ય એ ઘરાના છે, સમજી. બાકી વસ્તુ પ્રોડક્શન અલગ અલગ છે. રાઈટ રાઈટ રાઈટ. તો માધવ, મને એ પણ જણાવો કે ફિલ્મોમાં લગભગ હવે બિકોઝ ટેકનોલોજી અને એઆઈનો એટલો બધો જમાનો આવી ગયો છે, મોટાભાગના જે મ્યુઝિક ડિરેક્ટર્સ છે એ તબલા પ્લેયર્સ પાસે તબલા લગભગ નથી જ વગાડી રહ્યા અને એ કોમ્પ્યુટર અથવા તો એઆઈની મદદથી અથવા સોફ્ટવેર્સની મદદથી એ તબલાને એનું સેટિંગ કરતા મતલબ મૂકતા હોય છે સોંગમાં. તમને એવું કોઈ સોંગ બહુ આમ યાદ રહી ગયું હોય કે યાર આમાં સાલા શું તબલા વગાડ્યા છે, અને કોઈ ઓરિજિનલ આર્ટિસ્ટ કે એવા કોઈ એવું તમને કોઈ યાદ છે? હા, એક છે નાચત મન મોરા ધીગધા ધીગી ધીગી. એ સંભળાવો ને. તેમાં એક આ પીસ છે, જેમ કે
આ પીસ મને બહુ જ એટ્રેક્ટ કરે છે. અચ્છા, એ તમે જે હા. વગાડ્યું અને ફિલ્મમાં ગીતમાં એમણે હા. લીધું છે. રાઈટ રાઈટ. પછી મને એવું યાદ છે કે જેમ કે તાલ ફિલ્મ છે, તો તાલ ફિલ્મમાં ઘણા બધા એવા સોંગ છે કે જ્યાં એકચ્યુઅલ તબલા એ લોકોએ ત્યારે યુઝ કર્યા હતા. AR રહેમાન એના હા. મ્યુઝિક ડિરેક્ટર છે. એના પછી રિસન્ટ હમણાં જો આપણે કોઈ કહીએ તો સૌથી સારું ઉદાહરણ છે બંદિશ બેન્ડેટ, જેમાં એ લોકો એકચ્યુઅલ જે પણ આર્ટિસ્ટ છે એમની પાસે કમ્પોઝ કરાવી રહ્યા છે. તમને ફિલ્મ કઈ ગમે છે હમણાં રિસન્ટલી કોઈ જોયેલી એવી કોઈ ફિલ્મ તમને? કારણ કે તબલા ઉપરથી વાત સાચી, બટ હજી આપણે યંગસ્ટર્સ છીએ એટલે તમે કઈ ફિલ્મ જોઈ હતી છેલ્લે? અને એમાં પણ જો હું એવું કહું કે તમને સ્પેસિફિકલી આવો કોઈ પીસ અથવા તો આવું મ્યુઝિકની કોઈ એવી ફિલ્મ જે તમને બહુ ગમી હોય? એક બ્લેક એન્ડ વ્હાઇટ મૂવી છે, એ મેં ખાસા સમય પહેલાં જોઈ હતી. તાનસેન ઉપર જ છે બનાવેલી. જી જી જી. એ મને બહુ પ્રિય છે. તેમાં તાનસેન અને તેમના ગુરુભાઈ બૈજુ બાવરા, બીજું બાવરા, યસ. એમની સ્ટોરી છે. રાઈટ એ બહુ સરસ છે મૂવી. રાઈટ. એટલે એ આઈ ગેસ એ બૈજુ બાવરા જ ફિલ્મનું નામ છે, જો હું હા, ખોટો નથી હા. તો, અને એમના ઉપરની આખી હા, હા, હા. વાત છે. રાઈટ. હમણાં જ સંજય લીલા ભણસાલીની એક અદ્ભુત વેબ સિરીઝ આવી ગઈ, એમાં પણ બહુ જ સારી રીતે શાસ્ત્રીય સંગીતનો યુઝ કરેલો છે. તો એ આપે જોયું છે? એ તમે હા. એ જે વેબ સિરીઝ છે, નામ હું ભૂલી ગયો છું, બટ એમાં પણ જે ગજ સમથિંગ કંઈક છે, તો એમાં પણ તબલાનો બહુ જ સારો ઉપયોગ કરેલો છે. તો એ તમે આમ યાદ કરી શકો કે એવું કંઈક સંભળાવી શકો અમને? એક ડાન્સ સાથે એક અલગ પ્લે કરવાની હોય, જી. પ્લે કરવાનું જે એક અલગ પદ્ધતિ હોય ડાન્સની સાથે, હા. કે ડાન્સને અનુરૂપ તમે વગાડો, કે જેમ કે જુગલબંધી જેવું કંઈક કરતા હોય છે, તો એ વસ્તુ અલગ તો છે. મને એક સમજાવો ને, જેમ કે કોઈ તબલું જે છે એ કોઈ નૃત્ય કરી રહ્યું છે ત્યારે પણ તમે વગાડી શકો, કોઈ વોકલ કરી રહ્યું છે ત્યારે પણ વગાડી શકો, તો એ બધામાં થોડા ડિફરન્સ, હા. વેરિએશન થોડા કરીને દેખાડી શકો? જી જી જી, બિલકુલ. વોકલ સાથે જ્યારે અમે વગાડતા હોઈએ તો વોકલ સાથે એક રોમેન્ટિઝમ વાળો ઠેકો જોઈએ, એક વીર રસ વાળો ઠેકો ના જોઈએ. કારણ કે એને બી ગાવાનું છે, એના એક શબ્દ છે, એનો ભાવ છે, એટલે એની વસ્તુ એની જોડે વીર રસ વાળો ઠેકો મેચ ના કરે. એટલે એની માટે અમે આવો ઠેકો વગાડીએ. અને જેમ કે હવે તંત્રકારી સરોદ કે સિતાર સાથે હોય તો અલગ હોય. અને એકલ વાદન તો છે જ અલગ. એમાં તો તમારી મરજીથી તમે કંઈ પણ વગાડી શકો. રાઈટ રાઈટ રાઈટ. અને નૃત્યમાં એવું હોય કે એમના જે કમ્પોઝિશન્સ હોય બધા, બંદિશ કે એમની જે પણ હોય, એ અમારે કરીને એમની સાથે લાઈવ વગાડવાની હોય. તો એ તમે કરો છો? મતલબ ક્યારે ગાયેલા છો? હા, એ હું કરું છું. એમાં કંઈક પીસ તમને યાદ હોય તો એકાદો વગાડી શકો તો? એનો કોઈ, હા, એક તોડો છે, એ ગુરુજીએ જ કમ્પોઝ કર્યો છે, બડે ગુરુજીએ. રાઈટ. સો આ નૃત્ય સાથે? હા, એ નૃત્ય સાથે, કે જેમ કે ગીન તળાન આવ્યું તો એમાં એ જમ્પ કરશે કે એ રીતે. સમજી ગયો સમજી ગયો. આમાં તો જો તબલા ન હોત, હા, તો તમારું જીવન શું હોત? તબલા ના હોત તો હું ભણ્યો હોત, ભણવું પડત મારે. બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કે જેમાં તમને બહુ જ રસ છે? મેં તબલા અને વોકલ સાથે કર્યું શરૂ. અચ્છા. મારા ફાધર પાસે. વોકલ બી મેં તબલાની સાથે જ કર્યું હતું શરૂ. જોકે ઘરે એવી ઈચ્છા હતી કે વોકલ કરે, પછી તબલા જ નાનપણથી વધારે મને. તો વોકલમાં કંઈક સંભળાવવાની ઈચ્છા હોય તો અમે તો રાહ જ જોઈએ છે કે કંઈક નવું આવે, તો તમે કંઈક સંભળાવી શકતા હો તો કોઈ પણ તમને જે પણ તરન્નુમમાં ઈચ્છા પડે. એક યશુદાસજીનું એક સોંગ છે, મધુબન ખુશ્બુ દેતા હૈ. જી. તો એ હું જરીક એક બે કડી. मधुबन खुशबू देता है
सागर सावन होता है मधुबन खुशबू देता है. વાહ, હલો, અવાજ યાર અદ્ભુત છે તમારો, પણ હવે તબલાએ જીત મેળવી લીધી છે એવું આપણે કહીએ તમારા જીવનમાં. તો આના સિવાય તબલા સિવાય બીજા તમારા ફ્રી ટાઈમમાં આપ શું કરતા હો છો? ફ્રી ટાઈમમાં હું વચ્ચે તો મેં જીમ શરૂ કરેલું, એટલે હું બહુ જ એક્સરસાઇઝ તરફ વળી ગયો હતો. ઓકે. હા, એટલે એના સિવાય અને બાકી રિયાઝ. તો ક્યારે એવું બન્યું છે કે ડમ્બલ્સ બહુ મારી લીધા પછી હા, ખોટા થાય છે વાગી ને. જાય? એટલે એની માટે અમે લોકો શું કરતા હોઈએ છીએ કે જેમ કે બાયસેપ કે ટ્રાયસેપ કર્યો તમે હા. વર્કઆઉટ, હા, તો પછી હવે તમારે ઘરે જઈને એની એક અલગ એક્સરસાઇઝ છે જી જે મારા ગુરુજી બી કરે છે અને એમના ગુરુજી બી કરતા હતા. જી. તે અલગ એક્સરસાઇઝ તમારે તરત આવીને કરવી પડે, રાઈટ તો એ મસલ એટલો ફ્લેક્સિબલ રહે. રાઈટ રાઈટ રાઈટ. પણ માધવ, તમારી સાથે આજે બહુ જ મજા આવી. હું ઓડિયન્સ મિત્રોને એવું કહીશ કે આજના આટલા ડિસ્ટ્રેક્ટેડ જમાનામાં જ્યાં સોશિયલ મીડિયા ને બધું બહુ જ એટલું વ્યાપ્તપણે અવેલેબલ છે અને યંગસ્ટર્સ પોતાનો સમય બગાડી રહ્યા છે, એવા દોરમાં આપણી પાસે માધવ જેવા ઉત્તમ ઉદાહરણ છે કે જે ફોકસ રહીને પોતાની જે કલા છે એના પ્રત્યે સમર્પિત રહીને કેટલું નવું આગળ કરતા જાય છે. આપ સૌને વિનંતી છે કે ફોકસ રહીએ અને કોઈ એક દિશામાં ખૂબ ઊંડાણપૂર્વક કામ કરીએ. આપણે ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. પણ એ પહેલાં માધવ, હું આપને વિનંતી કરું છું કે કંઈક લાસ્ટ પીસ જે ઓડિયન્સને એકદમ મજા કરે. જી, એક બનારસ ઘરાનાની એક ગત છે, જી હું કરીશ પ્રસ્તુત. જી.